વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી તેમજ ઇંગ્લિશ દારૂનો વેપાર ખુલ્લેઆમ ચાલતો હોવાના આક્ષેપો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે એક મહિલા થાપા બુટલેગર જેણે અગાઉ એક પત્રકાર સામે ખોટી છેડતીની ફરિયાદ કરી હતી તે આજે પણ બિંદાસ રીતે દારૂના ધંધાને અંજામ આપી રહી છે। ચોંકાવનારી બાબત એ છે કે વાયરલ થયેલા વિડીયોમાં એક પોલીસકર્મી પણ બુટલેગર સાથે સંવાદ કરતો નજરે પડે છે, જેના કારણે સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બન્યો છે। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જો પોલીસકર્મીઓ જ બુટલેગરો સાથે નજીકથી વાતચીત કરતા દેખાય તો પછી આવા ગેરકાયદેસર ધંધાઓને પ્રોત્સાહન કોણ આપી રહ્યું છે? સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ પોલીસે ત્યારે પણ મહિલાની તરફેણ કરી હતી અને હવે પણ તેના દારૂના ગોરખ ધંધા સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। સામાન્ય લોકો સામે કડક કાર્યવાહી કરતી પોલીસને આ ખુલ્લેઆમ ચાલતો દારૂનો વેપાર કેમ નથી દેખાતો તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ચર્ચા તો એવી પણ છે કે આખા મામલાની પાછળ મોટી મલાઈ અને વહીવટનો ખેલ ચાલી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ વાયરલ વિડીયોની ગંભીર નોંધ લઈ નિષ્પક્ષ તપાસ કરશે કે પછી મામલો ફરી એકવાર દબાવી દેવામાં આવશે।